Welcome back to my channel. તો હેલો ગાઈસ, આજે અમે નીકળી ગયા છે ઉત્તરાખંડ થી હવે સીધા ઋષિકેશ. અને જો આ ટીમ જો પાછળ જો હજુ એક બી પાછળ છે. કેમ છો ભાઈ? અને અમે જઈ છીએ હવે ઋષિકેશ. હજુ હોટલ બુક નહીં કરી, અમે બસ નીકળી ગયા છીએ. હવે ત્યાં જઈને જોઈએ હોટલ બુક થાય શું થાય. અને જો રાઈડ કરવાની છે. અને આ ભાઈ જો મંદિર જઈને આયા. થોડા સ્વામીજી અમારા એટલા ધરમ પાડો તમે. તો મિત્રો 5 વાગ્યા છે નીચે ઉતરતા અને જો વ્યૂ જોવો પછી એ નાસ્તો લેવા ઉભા રહ્યા લોકો, નાસ્તો લઈને આવો પછી જઈએ. બાકી તમને વ્યૂ બતાવજો. તો મિત્રો અમે ઋષિકેશ પહોંચવા આવ્યા છીએ અને પાછળ 3 જણ 4 વિકેટ ડાઉન. હું કાકા જાગે છીએ. કાકા ઊંઘી જશે તો અમે જતા રહીશું. તો 7:15 થયા અને અમે પહોંચી ગયા છે ઋષિકેશ. અને સખત ટ્રાફિક જામ છે. તમે ટ્રાફિક બતાવજો. ટ્રાફિક છે. હોટલ પહોંચવાનું છે. હોટલ પહોંચ્યા નહીં. પેલા તો ઊંઘીને ઉઠ્યા, આરામથી ઊંઘી ગયા હતા 3:30 એટલે એ લોકોનો વાંધો નહીં. મારે એકલા ભણવાનું બાકી હોટલ ઊંઘે ફ્રેશ થઈ બહાર રખડવા જઈએ ખબર નહીં હોય. બતાવજો આખું ઋષિકેશ બતાવજો. તો મિત્રો રાતે અમે પહોંચી ગયા છીએ અહીંયા ઋષિકેશ. હવે 1 કિલોમીટર હેડવાનું. ટેક્સી વાળા ઉપર આવવા ના પાડી દીધી. એક વાત આ લોકો જો શ્રીનગર થી તમે અહીંયા ઋષિકેશ આવો તો ટેક્સી વાળા જોડે તમે પૂરી વાત કરી લેજો કે હોટલ સુધી પૂરેપૂરા આવો કે લોકો અંદર આવતા નહીં. અને અહીંયા છટલિયા વાળા બહુ પૈસા લે. 2 કિલોમીટર ના મને 500 રૂપિયા કીધા. 5 એટલે તમે વિચારીને આવજો. ટેક્સી નું સફર અમે હોટલે પહોંચી ગયા છીએ બધા લોકો. હર્ષ કેવું રહ્યું ભાઈ સફર? બહુ થાકી ગયા છીએ અમે લોકો જોરદાર ના. હોટલ આવી છે ધ ગ્રીન વ્યૂ હોમસ્ટે. તો ગાઈસ જોડે પરસેવો થઈ ગયા. 1.5 કિલોમીટર થી ચાલી જાય. એક રિક્ષા વાળો નહીં આવતો. અને રિક્ષા વાળો આવે 500 રૂપિયા લે. એના કરતા ચાલી એવું સારું થોડું. મારી હોટલ નજીકમાં જ છે. અને હોટલના રૂમ તમને બતાવું. હોટલના જોઈ લો આ રૂમ છે મસ્ત એવો. ટીવી આવે છે મસ્ત એવો. ગાઈસ ફ્રેશ થઈ ગયા છીએ અમે લોકો. બસ થોડું ચાલી રહ્યું છે પેમેન્ટ નું. અને બાજુ જો અહીંયા પુલ બી છે. એ પુલ આપણું છે આ હોટલનું. તમે રમી બી શકો છો. હોટલ બુક કરવી હોય તો સારી છે ધ ગ્રીન વ્યૂ હોમસ્ટે. બહુ મસ્ત હોટલ છે. આવું હોય તો આવી જશે. Back to my channel. હા મારા ગ્રુપ નો વાંધો ગમે ત્યાં ચડી જાય. નીકળ્યા જો ગલીઓ બતાવું તમને ઋષિકેશ ની ગલીઓ. જો અહીં જીમ બી બધી સુવિધા છે. હા હવે એવું નહીં વિચારવાનું છે ભાઈ. ગલીમાં ઘૂમી રહ્યા અમે લોકો. અમે ઋષિકેશ આવી ગયા છીએ. તમે લોકો ખાલી ખુશી જો છોકરાઓના મોઢાની કેવી છે. આ જો પાછળ ખુશી જો ખાલી આ સાઈડ ની ટ્રાફિક છે. આજે ચાલવાનો ફાયદો છે. ભાઈ અમે ચાલી રહ્યા છે પણ મજા આવી રહી છે. જો બધા લોકો ઉભા રહે ને અમે ચાલી રહ્યા. આવું આવજો. હવે હોટલમાં જમવા જઈએ કાં તો ઘાટ ઉપર નાવા જઈએ. બંને માંથી એક કરીએ છીએ. શું કરવાનું? બાજુ પર નાવું ને ખાઈ લઈએ પછી જમીને ઘાટ ઉપર જઈએ. તો મળે ટાઈમ તો નહીં લઈશું. બાકી તો હરિહર. ચાલ તો ભાઈ ત્યાં ડાબામાં જમવા આવ્યા છીએ અમે લોકો. જોઈએ શું જમીએ અહીંયા. આના છોડે પડે ખાવ છો ને તું તારે શું જમવાનું? ખાલી ખાવાનું જોઈએ. શું કહું જોઈએ મેનુ જોઈ નથી ગયું. હા પડતી રિપીટ રિવર્સ કરો તો રિવર્સ. હા તો ભાઈ 9:15 ગયા અમે બેઠા હતા. અહીંયા કશું અવેલેબલ નતું. જે મંગાવીએ ના પાડી દીધું કે અહીંયા અવેલેબલ નહીં. તો અમે નીકળી ગયા છે બીજો હોટલ શોધવા. ક્યાં? ઋષિકેશ. બહુ બધી વસ્તુ ખરાબ ડેવલપ કરવું. ભાઈ પંજાબી રસોઈમાં પૂછવા આયા
કે મળશે કે નહીં. હવે વેટિંગ જોઈએ કયા નંબરનું વેટ જોઈ લો ખાલી. કઈ એક જગ્યાએ નાસ્તો કર્યો ખાલી મલાઈનું ખાધું હતું, સોયા ચાપ. ને હવે આયા છે મદુરાઈ ઢોસા, મદ્રાસી ઢોસામાં આવ્યા મદ્રાસી ઢોસા. જોઈએ ત્યાં ઢોસા અને પાવભાજી લઈએ. બતાવતો ને. તો મિત્રો અહીં ઉભા હતા ને વાતો કરતા હતા. મેં છોકરાઓ અમને જોવા લાગ્યા અમને એ લોકો અમદાવાદ નથી ગયા. તો ઓર્ડર બી આવી ગયો ઋષિકેશમાં. એ પણ બીજા દિવસ ગમે ત્યાં મળી હવે એમને બધું પૂછી લીધું હવે રિવર રાફ્ટિંગનું. તો કાલ જઈએ છીએ રિવર રાફ્ટિંગ કરવા. ગાઈઝ અમે જઈએ છીએ રામચુલા માર્ગ. રસ્તો જોવો જેમ જેમ છે ને અંધારું થતું જ જાય. એટલે એકલા તો આવવાની કોશિશ કરતા નહીં. તો તમારે થ્રિલિંગ હા જેમને બીક નહીં લાગતી આવજો. જેમ અમારે જેવા વાઘ હોય ને આવજે. તો વાઘ જો એક ફોટો જો આ વાઘ તો બીજો તો દેખાતો જ નહીં. આ તો ચેટિંગ કરે વાઘ છે. ગાઈઝ વ્યૂ જોઈ લો. અમે હજુ અહીંથી એક પેલા બ્રિજ ઉપર ચાલતા જવાનું હોય. ક્રોસ કરવાનું. જોઈ લો ખાલી વ્યૂ જો. ઓહો ગંગા આવી હા. ને અમારે આખી ટુલ્લી જઈ રહી આગળ જો હજી કાર્યો બીજો પેલો 2 જણા આગળ. અહીંયા ઓપન માં આવું બધું નહીં. શું કે આવું બધું आવું नहीं देखो ऐसा नहीं करने का, थोड़ा ही करने का. थोड़ा बिहेवियर रखो, अच्छे बने रहो बस. और मैं हिंदी इसलिए बोल रहा हूँ यहाँ लोग सब हिंदी बोलते हैं. हाँ बाकी तो हम भाई गुजराती